તો એકવાર તો તમે ભાઈ આ વસ્તુ જોઈને છે ને થોડાક અસરત કરી. આ બધું અટાણી સિક્કુર છે ને 2 બાસકા ભરીને એક અટકામાં રાખ્યા હોય. પછી છે ને ભાઈ સવારે આવીને અમે જોઈને તો ભાઈ ઝાકર નાટાણે તમને ભાઈ છે ને એવું માહોલ છે ઝાકર. તો ઝાકર ભાઈ ઠીકો ઠીક ખબર આવે ને આ બધા સિક્કુ ઉપર છે ને આમ બેસી જાય. તો ભાઈ આ બધા છે ને બોદા સિક્કુ થઈ જાય. તો ઘઉંમાં એવું થાય જાય ઘઉંતા હોય ને અમે તો પસેડીની બધી છે ને લબદો થઈ જાય. આમ રદ નો નીકળે. જા હેઠે જા રદ પડી ને જા સિક્કુની રદ છે. જા જા આ ધૂળ નથી પણ રદ છે સિક્કુની. તો એ નીકળે ને એટલે સિક્કુ છે ને એકદમ લાહુ ન ભાઈ હકી. એના માટે છે ને ભાઈ અમે આ છે ને 2.5 વટા ઢાકેલા છે ને આમાં ભાઈ સિક્કુ અમે ત્યાં પછાડીને જ્યાં મારા છે હકેલી અસલ મૂકવું જોઈએ. ઠાઠનો બેહે ને એ રીતે. તો ભાઈ એક તગારું છે ને જીવ છે પાકેલું. તો થોડુંક વાપેણું આપણું થઈ જાય છે ને એ આપણે થોડાક વેચતા જાવ. તો ભાઈ છે ને કિને કિને ભાઈ વાકેલ સિક્કુ ભાવે છે ને આવી રીતે જુગાડનો થોડોક છે ને ખર્ચો કાઢી લઈએ અમે. તો આવું પાકેલ વેસ્ટ થાય એને કરતાં થોડોક ખર્ચો સા પાણી નીકળી ગયો છે ને આજ તો થઈ જાય. તો ભાઈ ઝાકર છે ઝાકર જ્યાં આમાં ઝાકર નો બેહે ને એ હાટું કરેલ છે. ભાઈ જો આવી રીતે આમ હું છે ને ભાઈ પાઠમાં આમ નાના નાના કટકે તરીકે તમને છે ને અમારા સિક્કુનું જે કામ કરીને એ તમને હું બતાવું હું. તો આમ બનાવું ને તો ભાઈ બ્લોગ બની શકે પણ હજી છે ને યુટ્યુબ સ્ટાર્ટ એવું બધું નથી કર્યું. તો ભવિષ્યમાં એવું જો એવું થાય તો બ્લોગ સ્ટાર્ટ કરીશું. અને ભાઈ છે ને આપણા સિક્કુના કામકાજનું ભાઈ કઈ રીતે બધી પ્રોસેસ હોય ને તમને બતાવશું. તો અટાણે છે ને આવી નાની નાની ક્લિપોમાં છે ને આનંદ કરો અને જુઓ. અને બહુ મજા આવે ને તો ફોલો અને કમેન્ટ અને લાઈક કરી એટલે આપણા આ વિડીયોમાં જોયા રાખો તમે તમારા કાયમી ભાઈ નવું અપડેટ આવતું. હાલો તો બધાને છે ને હું ઘરે જાઉં છું પકડીને તગાર લઈ. તો ભાઈ આવું નવું હાલતું.